નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો 25/4/2025ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી તેમજ ડોલર સામે રૂપિયાની સ્થિતિ શું જોવા મળી રહી છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો વાત કરીએ ચાંદીની બજાર વિશે, તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ ખાસ કરીને ₹100.90, 8 ગ્રામ ચાંદી ₹807.20, 10 ગ્રામ ચાંદીનો ભાવ ₹1009, 100 ગ્રામ ચાંદી ₹10,090 અને 1 કિલો ચાંદીનો ભાવ આજે ₹1,90,000 સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને વાત કરીએ આજે ચાંદીની બજારમાં ₹100નો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે આજના 22 કેરેટ સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે ₹9,010, 8 ગ્રામ સોનાનો ભાવ આજે ₹72,080, 10 ગ્રામ સોનું ₹90,100 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે ₹9,01,000 સુધી રહ્યો હતો। તો આજે ખાસ કરીને 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹1,000નો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે જોઈએ તો ₹9,829, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે ₹78,632, 10 ગ્રામ સોનું ખાસ કરીને આજે ₹98,290 અને 100 ગ્રામ સોનાનો ભાવ ₹9,82,900 સુધી રહ્યો હતો। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં બજારમાં ₹1,100નો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશે, તો મિત્રો ખાસ કરીને 18 કે સોનાનો ગ્રામનો ભાવ ₹7,372, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે ₹58,976, 10 ગ્રામ સોનાનો ભાવ ₹73,720, 100 ગ્રામ સોનું ₹7,37,200 સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹800નો ઘટાડો જોવા મળ્યો હતો। તો બજારની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો ગઈકાલે જોરદાર ઘટાડા બાદ આજે ફરી એકવાર બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। મતલબ કે જે હાઈ લેવલ સપાટી સોનામાં ટચ થઈ હતી તે સપાટી ફરીથી તૂટી અને સોનાના બજાર ભાવમાં ઘટાડો છેલ્લા 2 દિવસથી જોવા મળી રહ્યો છે। તો મુખ્યત્વે ખાસ કરીને આગામી દિવસોમાં હજી પણ થોડી વધઘટ યથાવત રહેશે, પરંતુ જે લેવલ સુધી સોનું ગયું છે ત્યાંથી ચોક્કસપણે આગામી દિવસોમાં બજાર છે તે ગમે ત્યારે તૂટી શકે તેવી પણ પૂરી સંભાવનાને નકારી ના શકાય, કારણ કે જે હાઈ લેવલની સપાટી છે આ લેવલમાં જે સામાન્ય વર્ગની ખરીદી છે તે ખરીદી એકંદરે ના બરાબર થઈ ગઈ છે અને ખાસ કરીને રોકાણકારો છે તે એક મજબૂત સપોર્ટને કારણે સોનાની બજાર ઉપર મતલબ કે સોના ઉપર વધુ ફોકસ કરી રહ્યા છે અને તેમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે। આ ઇન્વેસ્ટમેન્ટ જ્યારે ઘટાડો આવશે એટલે સોનાની બજારમાં સીધો ઘટાડો પણ જોવા મળે તે પ્રકારની પૂરેપૂરી સંભાવનાને નકારી ના શકાય। તો મિત્રો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ₹85 અને 35 પૈસા નજીક જોવા મળી રહ્યું છે। મતલબ કે ગઈકાલ કરતા રૂપિયો થોડો વધુ નબળો પડતો નજરે પડી રહ્યો છે। આભાર।